કે નીચાને ઢાલીને દીકરી પાસે જઈને જોગીદાસ ખુમાણ એટલું, દીકરી એકલી છો? હા એકલી છું ભાઈ. આજુબાજુમાં તારા પિતા, તારા કાકા, કોઈ મામા, મોટા ભાઈ કોઈ છે કે ના? કોઈ નથી, હું એકલી છું. કોઈ નથી? તો ના કોઈ નથી. એનું કારણ છે કે મારા માવતર તો મરી ગયા, મારા મામાનું ગામ છે ભાઈ, એના ઢોરા ચારું છું, મોટી થાઉં છું. એમ નથી કીધું બેટા મેં તને. આજુબાજુમાં કાકા ભાઈ મોટા બાપા કોઈ ન હોય ને એકલી વગડામાં તું ઢોરા ચારશો તો તારી આબરૂની ઇજ્જતની તને બીક નથી લાગતી? હે કે તારી આબરૂની ઇજ્જતની બીક નથી લાગતી? અને સાહેબ 18 વર્ષની દીકરીએ જવાબ આપ્યો તો બીક શેની લાગે જોગીદાસ ખુમાણ? એને ખબર નથી આ જોગીદાસ ખુમાણ છે. શેની બીક લાગે? હે જોગીદાસ ખુમાણના બારવટા હાલે તા સુધી કોની તાકાત છે કે મારી ઊંચી આમે આંખ કરી હગે સાહેબ? અને ઈ જ ક્ષણે બાપુ ઈ જોગીદાસ ખુમાણ રોઈ પીડ્યો છે. મેં ગાણી લખેલ છે. દડ દડ આંખમાંથી આંસુ મળ્યા પડવા અને હુરજ નારાયણ સામે પ્રાર્થના કરી કે હે હુરજ, મારું બારોટું હાલે ને આમાં હાલે એની મને પરવા નથી. ભાવનગર મહારાજ સમજે ન સમજે એની મને કોઈ પરવા નથી, પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખીને ઢોરા ચારે છે ને એવી આબરૂ રાખજે સૂરજ નારાયણ, મારી ઇજ્જત રાખજે મારા બાપ, મારી આબરૂ રાખજે એવી.